નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ તેના 9મા ભાગની અંદર ઉદ્વિકાસના સંબંધોને સમજવા માટે, જોકે આગળ પણ આપણે કેટલાક એવા ઉદાહરણો સમજી ગયા, કેટલાક પુરાવા જોઈ લીધા, સમમૂલક અંગો, રચના સદસ, કાર્ય સદસ, આવા અંગો વિશે જોયું, કેટલાક પુરાવા પણ જોયા. હજુ પણ આપણે ઉદ્વિકાસ થયો છે એવું સમજવા માટે આંખનું ઉદાહરણ લેશું, પીછાઓનું ઉદાહરણ લેશું અને એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે ઉદ્વિકાસ થયેલો છે. તો પહેલા પ્રશ્નની અંદર આપણે જોઈએ, આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ સમજાવો, અથવા તો ટૂંક નોંધ લખો, આંખનો ઉદ્વિકાસ. આપને સરસ મજાની આંખ આપને મળી છે, એ પણ ઉદ્વિકાસ દ્વારા જ. જ્યારે સજીવોનું નિર્માણ થયું, પૃથ્વી ઉપર જ્યારે સજીવોનું નિર્માણ થયું હશે, ત્યારે સજીવોને આંખ નહોતી. પછી ધીમે ધીમે એમાં સજીવોમાંથી ઉત્પત્તિ થઈ અને ઉદ્વિકાસ થતાં થતાં અત્યારે દરેક સજીવોને એક સારા પ્રકારની આંખ મળી છે. તો એ આંખનો ઉદ્વિકાસ કેવી રીતે થયો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ, પ્રાણીઓ માટે આંખ ખૂબ જ અગત્યનું અને જટિલ સંવેદી અંગ છે. આપણે જાણીએ છીએ, આપણા માટે જ નહીં, બધા જ પ્રાણીઓ માટે આંખ છે ખૂબ જ જટિલ અને સંવેદી અંગ છે, અગત્યનું અંગ છે. ડીએનએના બંધારણમાં માત્ર એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન કરી શકાતું નથી. આપણે એવું વિચારતા હોઈએ કે ડીએનએમાં થોડો ફેરફાર કરીએ એટલે એની પછીની પેઢીની અંદર આંખમાં થોડો ફેરફાર થાય. ના, થોડા અમથા ફેરફારથી, એક ફેરફારથી આંખમાં કોઈ પરિવર્તન આવતું નથી, પરંતુ ડીએનએની અંદર હજારો લાખો ફેરફારો થાય છે. એટલે કે હજારો લાખો પેઢી પછી થોડો થોડો ફેરફાર થાય ત્યારે આંખની અંદર ઉદ્વિકાસ જોઈ શકાય છે. તો આમ કોઈ એક ફેરફારથી આંગને ઉત્પન્ન ન કરી શકાય, પરંતુ આવા હજારો ફેરફારો થશે ત્યારે નવા પ્રકારની આંખ છે ઉત્પન્ન કરી શકાતી હોય છે. તો આવા જટિલ અંગનો વિકાસ ક્રમિક રીતે ઘણી પેઢીઓના તબક્કાવાર થયો છે. એટલે અસંખ્ય પેઢીઓની અંદર તબક્કાવાર જ્યારે આવું ડીએનએમાં ફેરફાર થતો ગયો હશે અને આ અંગનો વિકાસ થયો છે. સૌપ્રથમ આંખ જલીય ચપટાકૃમિ એટલે કે પ્લેનેરિયામાં અત્યંત સરળ ચક્ષુબિંદુ એટલે કે નેત્રબિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામી છે. સૌપ્રથમ પહેલો વેલો જ્યારે જીવની ઉત્પત્તિ થઈ હશે ત્યારે પ્લેનેરિયા નામના જે જીવો છે એની અંદર એકદમ સરળ, જેને ચક્ષુબિંદુ એટલે કે નેત્રબિંદુ સ્વરૂપે આંખ છે એ ઉદ્વિકાસ પામી હતી. જોકે પ્લેનેરિયાની અંદર આંખ જે ઉત્પન્ન થઈ હતી તે માત્ર એક જ આંખ ઉત્પન્ન થઈ હતી અને એ પોતે જોવા માટેનો ઉપયોગ કરતું નહોતું, એનાથી જોઈ શકતું નહોતું, પણ તે એ આંખની મદદથી પ્રકાશને ઓળખી શકે છે. આ પ્લેનેરિયા છે એને જે આંખ છે એની મદદથી પ્રકાશને ઓળખી શકે છે. આ ચપટાકૃમિ એટલે કે પ્લેનેરિયા બિંદુ સ્વરૂપી આ રચના પ્રાણીને જીવિતતા માટે અનુકૂલન આપે છે. એટલે કે એ પ્રકાશને જોઈ શકે છે, એટલે કે પ્રકાશને માત્ર ઓળખી શકે છે અને અહીં આંખ દ્વારા પ્રકાશ મેળવી અને પોતાનું જીવન છે એ જીવી શકે છે, જીવવા માટે એને અનુકૂલનતા મળી શકે છે. એકદમ બિંદુ સ્વરૂપેની અંદર આંખની રચના હતી. પણ ત્યાર પછી ધીમે ધીમે એમાં ઉદ્વિકાસ થઈ, નવા સજીવો ઉત્પન્ન થયા, તો બધાને અલગ અલગ પ્રકારની આંખો મળી, પણ એની અંદર હજારો લાખો પેઢી પછી જ નવા સજીવો ઉત્પન્ન થયા હશે, નવા પ્રકારની આંખ એને મળી હોય છે. કીટકો, ઓક્ટોપસ, અન્ય પૃષ્ઠવંશીઓ અને મનુષ્ય સહિત બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર આંખની રચના ભિન્ન હોય છે. બધા નાના નાના કીટકોની અંદર, ઓક્ટોપસની અંદર, અન્ય અપૃષ્ઠવંશી જેને પીઠની અંદર કરોડરજ્જુ ન હોય, કરોડ સ્તંભની રચના ન હોય એવા પ્રાણીઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ. એક ઉદાહરણ તરીકે લઈએ તો માછલી. આવા બીજા પણ ઘણા બધા પ્રાણીઓ હોય તો અપૃષ્ઠવંશી પ્રાણી કહેવાય. અને મનુષ્ય સહિત બધા પૃષ્ઠવંશી જેના પીઠની પાછળ કરોડરજ્જુની રચના થઈ છે, આપણે પણ એમાં આવી જઈએ
તો આવા બધા પૃષ્ઠવંશીઓ સજીવો છે એની અંદર આંખની રચના બધામાં ભિન્ન ભિન્ન હોય છે આકારની દૃષ્ટિએ, એટલે કે નાની મોટી ગોળાકાર આવી બધી એની ભિન્ન ભિન્ન રચના હોય છે અને સ્વતંત્ર ઉદ્વિકાસી ઉત્પત્તિ ધરાવે છે અને બધાને પોતાની અલગ અલગ પ્રકારની સ્વતંત્ર જેવી જોઈએ એવા પ્રકારની આંખ એને ઉદ્વિકાસ દ્વારા મળેલી છે. આંખો અનુકૂલનને અનુરૂપ વિકાસ દર્શાવે છે. કેવા પ્રકારનું પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે અનુકૂલન, એને આધારે પર્યાવરણમાંથી બાહ્ય પર્યાવરણમાંથી જે મળતા પરિબળો છે એની સામેના શરીરમાં કેવા ફેરફારો થાય છે એને આધારે એની અંદર વિકાસ થતો હોય છે. પણ આ વિકાસ છે હજારો પેઢી પછી એની અંદર વિકાસ થતો હોય છે. ઉચ્ચ પ્રાણીઓમાં આંખની જટિલ રચના ઘણી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે. ઉચ્ચ પ્રાણીઓ આપણે બધા એની અંદર આવી શકીએ, ઉચ્ચ પ્રાણીઓ અને બીજા પણ કેટલા બધા પ્રાણીઓ કે એની અંદર આંખની જે જટિલ રચના છે, આપણી જે આંખની રચના છે બીજા બધા અંગો કરતાં એની રચના જટિલ હોય છે. એ ઘણી બધી પેઢીઓમાં તબક્કાવાર વિકાસના પરિણામે ઉત્પન્ન થઈ છે. એટલે કે હજારો પેઢીની અંદર ડીએનએમાં થોડો થોડો જ્યારે ફેરફાર થાય છે તો એને કારણે આવી વિકસિત આંખ છે આપને પ્રાપ્ત થાય છે. તો આપણે એની આકૃતિ જોઈએ. સૌપ્રથમ પહેલો સજીવ કે જેની અંદર આંખ ઉત્પન્ન થઈ હતી તો પ્લેનેરિયા. આ પ્લેનેરિયામાં સૌથી સાદી અને બિંદુવત આંખ છે જોવા મળી હતી. હવે પછીના પ્રશ્નમાં આપણે જોઈએ બીજું, એ પણ આપણે ઉદ્વિકાસ થયેલો છે સમજાવે છે. તો ટૂંકનોંધ લખો પીછાઓનો ઉદ્વિકાસ. પીછાઓનો ઉદ્વિકાસ એટલે કે પીછાઓ છે એ કેવી રીતે ઉત્પન્ન થયા, જે આપણે જાણીએ છીએ પક્ષીઓની અંદર પણ પહેલાંના સમયની અંદર ડાયનોસોર હતા તો ડાયનોસોરની અંદર પણ પીછાવાળા ડાયનોસોર હતા. તો આ ઉદ્વિકાસ કેવી રીતે થયો છે એના વિશે આપણે જોઈશું. પક્ષીઓના પીછાનો તબક્કાવાર ઉદ્વિકાસ થયો છે. પક્ષીઓની અંદર સૌ પ્રથમ પહેલાં જ્યારે ઉત્પન્ન થયા હશે ત્યારે પક્ષીઓની અંદર પીછા નહોતા, પણ એનો તબક્કાવાર ધીમે ધીમે એને ઉદ્વિકાસ થયેલો છે પીછાઓનો. સૌ પ્રથમ પીછા પક્ષીઓમાં નહોતા પરંતુ ડાયનોસોરમાં ઉદ્વિકાસ પામ્યા હતા. આપણે કદાચ વિચારી ન શકીએ ડાયનોસોરની અંદર પીછાઓ હોય, તો હા, પક્ષીઓની અંદર પીછા નહોતા. સૌપ્રથમ પહેલા ઉદ્વિકાસ દ્વારા ડાયનોસોરની અંદર પીછાનો ઉદ્વિકાસ થયો હતો. ડાયનોસોર લુપ્ત સરીસૃપ પ્રાણી છે. ડાયનોસોર છે એ સરીસૃપ પ્રાણી છે અને હાલમાં અત્યારે લુપ્ત છે, એટલે કે અત્યારે આપણે કોઈ પ્રાણી જોવા મળતા નથી, નાશ પામેલા છે. કેટલાક ડાયનોસોરમાં પીછા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે વિકાસ પામ્યા હતા. એટલે એ સમયની અંદર જ્યારે ડાયનોસોર હતો ત્યારે કેટલાક ડાયનોસોર કે જે ઠંડા પ્રદેશમાં રહેતા હશે તો ઠંડીથી રક્ષણ મેળવવા માટેના શરીર ઉપર પીછાનો વિકાસ થયેલો હશે. એટલે કે ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે ઠંડી ન લાગે એને કારણે આવા પીછાઓ છે એની અંદર વિકાસ પામ્યા હતા. કાળક્રમે પીછામાં ફેરફાર થયો અને ઉડવા માટે ઉપયોગી બન્યા અને ધીમે ધીમે આ પીછાઓ છે એનું રૂપાંતર પાંખમાં થતું ગયું. તો પાંખની અંદર હળવા હોય પીછા એટલા માટે હવાની અંદર ઉડવા માટે આ પીછા છે ઉપયોગી બન્યા. પક્ષીઓ પછીથી પીછા ધરાવતી પાંખો ઉડવા માટે અનુકૂલન પામી અને ત્યાર પછી એ ડાયનોસોરમાંથી પછી ધીમે ધીમે પક્ષીઓની અંદર પણ ઉડવા માટે આ પીછાઓ છે એની રચના થઈ અને પીછા ધરાવતી પાંખો પક્ષીઓને ઉત્પન્ન થઈ એને અનુકૂલન પામી. એટલે કે પર્યાવરણની અંદર ઝડપથી ઉડવા માટે પીછા ધરાવતી પાંખ હોય તો સરળતાથી હવાની અંદર ઉડી શકાય એવું એનામાં અનુકૂલન સ્થપાણું. પક્ષીઓમાં પીછાની હાજરી સૂચવે છે કે પક્ષીઓ અને સરીસૃપ નજીકના સંબંધિત સમૂહ છે. તો અહીંયા ડાયનોસોર જે સરીસૃપ સમુદાયના પ્રાણી હતા અને અત્યારના જે પક્ષીઓ છે એની અંદર પણ પીછાઓ હતા. તો આપણે પક્ષીઓની અંદર જે પીછાઓ છે એ આપણે શું સૂચવે છે, શું જણાવે છે કે આ પક્ષીઓ જે વિહગ સમુદાયમાંથી આવે છે અને પેલા ડાયનોસોર એટલે કે સરીસૃપમાંથી આવે છે સમુદાય. તો આ વિહગ અને સરીસૃપ સમુદાય આ બંને વચ્ચે કંઈક સંબંધ છે. તો આ બંને વચ્ચે નજીકનો સંબંધિત સમૂહ છે એમ કહી શકાય. તો એનો મતલબ એવો પણ થઈ શકે કે આ ડાયનોસોર અને પક્ષીઓ એ કરોડો વર્ષો પહેલાં એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા હશે એવું પણ આપણે કહી શકીએ છીએ. ડાયનોસોર સરીસૃપ હતા અને કેટલાક ડાયનોસોર પીછા ધરાવતા હતા જે પછીથી પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ બન્યા.
શરૂઆતની અંદર જે ડાયનોસોર બધા હતા એ સરીસૃપ સમુદાયના જે ડાયનોસોર હતા એમાંથી કેટલાક ડાયનોસોર છે એને પીછા હતા, બધાને નહોતા. જે ઠંડા પ્રદેશોમાં રહેતા હતા એને પીછા હતા, બીજાને પીછા નહોતા. અને પછીથી આ પીછાઓ છે એ પક્ષીઓની અંદર ઉડવા માટે મદદરૂપ બન્યા હતા. આમ પીછા ધરાવતા કેટલાક ડાયનોસોરમાંથી ઉડવા માટે પક્ષીઓની અંદર પીછાનો ઉદ્વિકાસ થયો છે. પીછા ધરાવતા જે ડાયનોસોર હતા એમાંથી જ આ પક્ષીઓની અંદર પણ ઉડવા માટે થઈને પીછાનો ઉદ્વિકાસ થયો હશે એવું કહી શકાય છે. માટે આ બંને એકબીજાથી ગાઢ નિકટના સંબંધો ધરાવે છે એમ કહી શકાય. તો આ પીછાનું જે ઉદાહરણ છે એ પણ આપણે ઉદ્વિકાસ થયો છે એવું સૂચવે છે. ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે જોઈએ તો કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીઝમાં ઉદ્વિકાસ સમજાવો. કૃત્રિમ પસંદગી, અત્યાર સુધી આપણે જોયું બધું શું હતું, કુદરતી રીતે જે ફેરફાર થતો હતો, પણ અહીંયા વનસ્પતિની અંદર જે કોબીજ છે એની અંદર આપણે કૃત્રિમ રીતે પસંદગી કરી અને એનો ઉપયોગથી જંગલી કોબીજમાં ઉદ્વિકાસ સમજાવવાનો છે. જંગલી કોબીજ છે એની અંદર ઉદ્વિકાસ કેવી રીતે થાય છે એ સમજાવીએ. અથવા ખેડૂતોએ કોબીજની જંગલી જાતમાંથી કેવી રીતે કઈ કઈ બીજી જાતો વિકસાવી છે. ખેડૂતોએ આ કોબીજની જે જંગલી જાત હતી, સૌપ્રથમ જંગલમાં જ થતી હતી કોબીજ, એમાંથી આ ખેડૂતો ત્યાંથી લાવી એમાંથી કઈ કઈ પ્રકારની નવી કોબીજની જાતો વિકસાવી. તો આ બધી પસંદગી કેવી કહેવાય? કૃત્રિમ કહેવાય. એને આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે એવું આપણે સમજ્યા કે અત્યારે હાલમાં ઘણું બધું જુદું જુદું સજીવો દેખાતા હોય પણ એના લક્ષણો ઘણા બધા એટલા સરખા છે કે એને કારણે આપણે નક્કી કરી શકીએ કે આ બધા જ સજીવો એક જ પૂર્વજમાંથી ઉત્પન્ન થયા છે. એવું જ ઉદાહરણ આપણે કોબીનું લેશું. કૃત્રિમ પસંદગી દ્વારા એક કોબી, જે જંગલી કોબી છે, એમાંથી કેટલા પ્રકારની કોબીજનો વિકાસ કર્યો, એના નામ અલગ અલગ રહેશે. જોઈએ, કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવ્યો છે. કૃત્રિમ પસંદગી દ્વારા, એટલે વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી હોય, ખેડૂતોએ તૈયાર કરેલી હોય, આવી પદ્ધતિઓને આપણે કૃત્રિમ પદ્ધતિ કહેશું. પણ કુદરત દ્વારા જે ફેરફાર થતો હોય એને કુદરતી કહેવાય. તો આ કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી જ કોબીજમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયા દ્વારા, એટલે કે એના લક્ષણોમાં ફેરફાર કરીને ભિન્ન ભિન્ન દેખાતી હોય, જુદી જુદી દેખાતી હોય એવી વનસ્પતિનો ઉછેર કરવામાં આવ્યો છે. 2000 વર્ષો પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબીજ ઉગાડતા હતા. નહીતર જંગલમાં થતી આ જંગલી કોબીજ છે એ ખેતરમાં લાવી, 2000 વર્ષ પહેલાં ખેડૂતો ખેતરમાં લાવી અને ખેતરમાં એને વાવેતર કરી અને ખેતરમાં આ જંગલી કોબીજને વાવી એનો ખાદ્ય તરીકે ઉપયોગ કરવા લાગ્યા અને એને હવે કોબીજ એવું નામ આપવામાં આવ્યું હતું. તો જંગલી કોબીજમાંથી કોબીજ બનાવી. ત્યાર પછી જંગલી કોબીજમાં પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગી કોબીજનો વિકાસ કર્યો હતો. પછી એણે શું કર્યું? જંગલી કોબીજની અંદર, અત્યારે જે આપણે કોબી જોઈએ એવી નહોતી, પણ એની અંદર શું હતું? એના જે પર્ણો એકબીજા ઉપર વીંટળાયેલા હોય એના બદલે પર્ણો છૂટા છૂટા હોય, એકબીજાથી દૂર દૂર હોય. તો આ જંગલી કોબીમાં પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગી કોબીજનો વિકાસ કર્યો. આજે છૂટા છૂટા જે કોબીજના પર્ણો છે એકદમ નજીક લાવી એકબીજા ઉપર વીંટળાઈ ગયા હોય એવા પ્રકારની કોબીજનો વિકાસ ખેડૂતોએ કર્યો, સૌપ્રથમ પહેલો વહેલો, અને પોતે ખાદ્ય કોબીજ તરીકે એનો ઉપયોગ કરવા લાગ્યા. ત્યાર પછી કેટલાક ખેડૂતોએ આજે જંગલી કોબીજના પુષ્પોની અંદર વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી તેનો બ્રોકોલી તરીકે વિકાસ કર્યો, ઉછેર કર્યો. આ જંગલી કોબીજની અંદર કેટલાક પુષ્પ છે વિકાસ પામે તો અડધો એનો વિકાસ થાય, પછી એનો વિકાસ અટકી જતો હતો. તો વિકાસ અટકી જાય એવા ભાગ છે એનો ઉપયોગ કરી એમાંથી નવી જાતિ મેળવી કોબીજની, એને બ્રોકોલી તરીકે ઓળખવામાં આવે છે. તો બીજા કેટલાક ખેડૂતો છે, આ ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી તેનો ફ્લાવર તરીકેનો ઉછેર કર્યો. વંધ્ય પુષ્પો એટલે નર પુષ્પો, જેને આપણે શું કહી શકીએ? એ પુષ્પની અંદર શું આવેલું હોય છે? માત્ર પુંકેસર આવેલું હોય છે. તો આવા વંધ્ય પુષ્પો ધરાવતી હોય એવી કોબીજની જાતો, જંગલી કોબીજની જાતો મેળવી
એને પોતાના ખેતરની અંદર વાવી ઉદ્વિકાસ દ્વારા નવી વનસ્પતિ વિકસાવી એને ફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જંગલી જ કોબીના ફૂલેલા ભાગની પસંદગી કરી તેમાંથી નવી વિવિધતા ધરાવતી હોય તેવી કલરબીનો વિકાસ કર્યો. ત્યાર પછી ખેડૂતોએ શું કર્યું કે એનો ફૂલેલો ભાગ છે, કોબીજનો કેટલોક ફૂલેલો ભાગ છે, આ ફૂલેલો ભાગ છે એનો વિકાસ કર્યો, એમાંથી કલરબી તરીકે વિકાસ કર્યો. તો આ કલરબી એક નવા જ પ્રકારની વનસ્પતિ તૈયાર થઈ, આ જંગલી કોબીજમાંથી મળી. કેટલાક ખેડૂતોએ જંગલી કોબીજના ફક્ત થોડા મોટા પર્ણોનો વિકાસ કર્યો અને એને કેલે તરીકે ઓળખાતી જાત વિકસાવી. આ કેલે પાંદડાયુક્ત શાકભાજી છે. તો કેટલાક ખેડૂતોએ શું કર્યું, જંગલી કોબીના ફક્ત મોટા મોટા જે પર્ણો હતો એ પર્ણોનો જ વિકાસ કર્યો અને પર્ણો છે એને જ કેલે તરીકે ઓળખાવતી એક નવી જાત તરીકે નામ આપ્યું અને કેલેનું જ શાકભાજી તરીકે પાંદડાયુક્ત શાક બની શકે છે. તો આ કેલે નામની વનસ્પતિ જંગલી કોબી કરતાં તદ્દન જુદા જ પ્રકારની હતી. આ બધી જ જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજ પૂર્વજ કરતાં અલગ દેખાય છે. આપણે આકૃતિમાં હમણાં આપણે જોઈએ તો વિવિધ પ્રકારની ઘણી બધી વનસ્પતિ જંગલી કોબીજમાંથી તૈયાર કરી, તો એ મૂળ જંગલી કોબીમાંથી તૈયાર કરી હતી. તો એનો પૂર્વજ જંગલી કોબી છે, એના કરતાં એનો દેખાવ તદ્દન કેવો છે, જુદા જ પ્રકારનો છે. આકૃતિમાં આપણે જોઈએ આ જંગલી જ કોબીજની જાતો, આ જંગલી કોબી કેવા હતી એવા પ્રકારની. જંગલી કોબીમાંથી આપણે શું વિકસાવ્યું, આ કોબીજ જે હાલમાં આપણે ખોરાક તરીકે ઉપયોગ લઈએ છીએ. ત્યાર પછી જંગલી કોબીજમાંથી ફ્લાવર પણ વિકસાવ્યો, એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. જંગલી કોબીજમાંથી કલરબી પણ વિકસાવી, આ કલરબી છે એ પણ કોઈ દેશની અંદર એનો પણ શાકભાજી તરીકે ઉપયોગ થતો હશે. બ્રોકોલી, જંગલી કોબીજમાંથી બ્રોકોલીનો ઉપયોગ પણ કોઈ દેશની અંદર શાકભાજી તરીકે ઉપયોગ થતો હશે, એ જંગલી કોબીજમાંથી જ વિકસાવેલો છે. અને જંગલી કોબીજમાંથી લાલ કોબીજ પણ વિકસાવી છે અને જંગલી કોબીજમાંથી એના જે પર્ણોનું શાક જેને આપણે કેલે કહીએ છીએ એ પણ નવી જાતિ વિકસાવી છે. તો તમે જોઈ શકો છો જંગલી કોબીજમાંથી કેટલી જાતો વિકસાવી છે, તો કે 6 જાતો વિકસાવેલી છે. તો આ 6 જાતો છે એ જંગલી કોબીજ કરતાં તદ્દન જુદી જ દેખાય છે. તો મિત્રો આવા બધા ઉદાહરણો છે એ ઉદ્વિકાસ દ્વારા નવી જાતિ ઉત્પન્ન થઈ છે એવું આપણને સમજાવે છે. આગળના પ્રશ્ન આપણે આગળના ભાગની અંદર જોશું. આભાર.